નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇન્ટર કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોક્સ ક્રિકેટમાં વડોદરા મહાનગરપાલિકાની મહિલા કાઉન્સિલરની ટીમ વિજેતા થતા પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેમને અભિનંદન પાઠવી આગળ પણ આવા આયોજન થાય એવી શુભેચ્છા આપી હતી. રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live, વડોદરા. ચલો ઓકે. દત્તુભાઈ, સૌ પ્રથમવાર ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વડોદરા મહાનગરપાલિકાની મહિલા કાઉન્સિલરો પહોંચ્યા અને પ્રથમ પ્રયાસમાં વિજેતા બન્યા છે. આનું સન્માન કરવામાં આવે એ પ્રકારની માંગણી કરી પત્ર આપે લખ્યું શું કહેશો? મારું માનવું છે કે જે રીતે પિંકીબેને આગેવાની લઈ અને બીજી મેયરોએ આગેવાની લઈ અને મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો જે કાર્યક્રમ ચાલે છે એના ભાગરૂપે એમને એવું લાગ્યું કે મહિલા ક્રિકેટ બી થવું જોઈએ, ભલે બોક્સ થાય. એટલે એક ઝુંબેશ ઉપાડી અને એક ઝુંબેશ ઉપાડ્યા પછી પિંકીબેને રજૂઆત કરી, સાથે સાથે બધા સભાસદો જે ક્રિકેટ રમવાના હતા એ બધાએ રજૂઆત કરી, બીજી શહેરના મહિલાઓએ પણ રજૂઆત કરી. સવાલ એ છે કે પહેલી વખતની ટુર્નામેન્ટ એવી પિંકીબેન અહીંયા મેયર છે, એમના અધ્યક્ષ સ્થાનેથી આ ક્રિકેટ રમવા ગઈ અને આખા ગુજરાતની અંદર વડોદરાનું નામ રોશન કરીને આવી કે વડોદરા પહેલા નંબર પર આવી. સવાલ કેપ્ટન પારુલબેન અને શ્વેતાબેન અને એમની સાથે અલકાબેન છે, રૂપલબેન છે, ઈલાબેન છે, સંગીતાબેન છે, સુરેખાબેન છે, ઉમિશાબેન છે, જ્યોતિબેન છે, રીતાબેન આચાર્ય છે અને એમની સાથે તમામ સભાસદો કહે છે કે તે વખતે 10 જ જણ હતા ત્યાં ક્રિકેટ, અને એની સાથે આપણો સભા સેક્રેટરી ચિંતનભાઈ હતા. રમતમાં સૌથી સારું પરફોર્મન્સ કર્યું, જીતીને આવ્યા. એ વડોદરા શહેરને માટે પહેલી વખત આનો ઇતિહાસ રચાશે. ઇતિહાસ એટલા માટે રચાશે કે શરૂઆતમાં જ વડોદરાની ટીમ જીતી છે અને એને ખૂબ ખૂબ અભિનંદન આપવા જેવા છે. જેટલા રમ્યા છે એને અભિનંદન આપવા છે અને તમામ સભાસદોએ જે મહિલાઓ છે ખાસ કરીને એમને જે પ્રોત્સાહિત કર્યા છે એ બધાને મારા અભિનંદન છે. મેં પત્ર એટલા માટે લખ્યો છે કે સશક્તિકરણની વાતો થાય છે, પણ આ તો પોતે સશક્તિકરણ કરીને ઊભા થયા અને ક્રિકેટ રમવાની જે ઉત્સાહ બતાડ્યું એ એક અનોખો સશક્તિકરણ હતું અને એમાં એ ગુજરાતમાં જીતીને આવી. એમનું માન થવું જોઈએ, એમનું સ્વાભિમાન વધવું જોઈએ, એમના માટે કંઈક એવી પ્રથા લાગુ કરવી જોઈએ જેનાથી આવાવાળા બીજા મહિલા કોર્પોરેટર છે એ બી પ્રોત્સાહિત થાય અને જેમ જેમ ઉત્સાહ વધશે તેમ તેમ જુદી જુદી રમતોની અંદર ભાગ લે. આપણે આઉટડોર અને ઇન્ડોર બનાવ્યું છે, એની અંદર ગુજરાત ગવર્મેન્ટે લઈ લીધું છે, પણ એમના માટે ખાસ એવી એક જગ્યાઓ રાખે જેનાથી બીજા રમતો રમી શકે. હંમેશા જ્યાં જ્યાં મહિલાઓએ ભાગ લીધું છે ત્યાં એ દેશ હંમેશા ઉપર આવ્યું છે, આગળ આવ્યું છે, એવું ઇતિહાસ કહે છે, હું નથી કહેતો. અંગ્રેજોની અંદર તો મહારાણી એલિઝાબેથ એ લોકો હતા, ચાંદ પર બરી મહિલા જઈ આવી છે, આઝાદીની લડાઈમાં બી ઝાંસીની રાણી હતી, આ દેશને પાકિસ્તાનના 2 ટુકડા કરવામાં બી ઇન્દિરા ગાંધી હતા. એટલે મહિલા આ કહે છે રાજહટ, બાલહટ અને સ્ત્રીહટ એ જબરજસ્ત તાકાત સાથે બહાર નીકળે છે. એટલે આ એમની એક તાકાત છે, એક અનુભવ એમને પ્રસ્તુત કર્યું છે. એ અનુભવની સાથે સાથે વડોદરા શહેરના તમામ સભાસદો એમને અભિનંદન આપવા જોઈએ. એમના માટે જે આપણા બોર્ડમાં બને એમના માટે કરવું જોઈએ, જેથી એમનું જોઈ અને આવવાળી પેઢી બી કંઈક શીખે અને કોઈ નવું નજરાનું બીજા લોકો બી લઈને આવે એવું મારું માનવું છે. મેં તમામ ટીમને મારા તરફથી ખૂબ અભિનંદન આપું છું. જ્યાં જેવી શક્તિ, કારણ કે નારી એક શક્તિ છે, એ શક્તિને જ્યાં જરૂર પડશે અમારા જેવા લોકો ઊભા રહેશે અને એમને પ્રોત્સાહિત કરશે. મારા અભિનંદન છે અને એમના માટે અમે બી કંઈક કરવાનો વિચાર કરી રહ્યા છે. આવવાળા વખતની અંદર લોકોને ખબર પડશે કે અમે શું કરી શકીએ છીએ અને શું નહીં. પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે. આવી રમતો રમતા રહેજો અને આ વડોદરા શહેરમાં પણ નવી